We all are suffering from the life, but hard thing is the one of the best thing in our life. આપણે જે વસ્તુથી જીવનભર ભાગીએ છીએ એ જ વસ્તુ છે જે સર્વશ્રેષ્ઠ છે અને એ જ વસ્તુ છે જે આપને હજારો લોકો કરતા છે અલગ બનાવી શકે છે, હજારો લોકો કરતા છે એ સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે. 1% નો ફરક હોય છે એક શ્રેષ્ઠ વ્યક્તિત્વમાં અને એક સામાન્ય વ્યક્તિત્વમાં. 1% નો ફરક હોય છે એક એ વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વ છે એવરી ડે કમ્પાઉન્ડ કરી, એવરી ડે મહેનત કરી અને પોતાના જીવનમાં છે એ સર્વશ્રેષ્ઠ ઊંચાઈને હાસિલ કરે છે. અને એટલો જ ફરક હોય છે એક સામાન્ય અને નબળા માણસમાં કે જે પોતાના જીવનમાં છે આળસને કમ્પાઉન્ડ કરી, આળસને સ્થાન આપી, આજે કરવાનું છે તો કાલ ઉપર ટાળી અને એમ છે પોતાની લાઈફ છે વિતાવે છે, પૂરું જીવન છે બરબાદ કરી નાખે છે. 1% નો ફરક હોય છે એક એ દરજ્જાના વ્યક્તિત્વમાં કે જે દરજ્જાનો વ્યક્તિત્વ છે એવરી ડે કમ્પાઉન્ડ કરી, એવરી ડે ડિસિપ્લિન કરી, એવરી ડે પોતાનું મન ના હોવા છતાં કામ કરીને છે પોતાનું વર્ક પરફોર્મન્સ કરે છે. અને 1% નો એ જ ફરક હોય છે કે એક એ છે જે એવરી ડે ડાઉન થાય છે પોતાના જીવનમાં, લેઝીનેસને સ્થાન આપે છે, આળસને સ્થાન આપે છે, નબળા લોકોને સ્થાન આપે છે, નબળા વિચારને સ્થાન આપે છે. આ મલ્ટિપલ પ્લસ આ બધી જ વસ્તુ થઈને બંને વચ્ચે છે જે 1% નો ફરક પડે છે, ફક્ત અને ફક્ત 1% નો. એ વ્યક્તિત્વ છે જે એવરી ડે માટે છે 1% ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને બીજો પણ 1% ઇમ્પ્રુવમેન્ટ કરે છે. 1% એક ઇમ્પ્રુવમેન્ટ એમાં કરે છે કે જે પોતાનું જીવનમાં ગ્રોથ તરફ લઈ જઈ શકે, પોતાના જીવનમાં છે પોતાના ખ્વાબ તરફ લઈ જઈ શકે. અને એક છે જે 1% નો ઇમ્પ્રુવમેન્ટ કરે છે એ પોતાના જીવનને ડિક્રીઝ કરવામાં, ડાઉન કરવામાં છે એ 1% નો છે એ ફરક કરે છે, 1% એડ કરે છે. પૂરું વ્યક્તિત્વ અને પૂરું જીવન છે એ વાત સ્પષ્ટપણે સમજી લો, વાત સ્પષ્ટપણે જાણી લો કે હાર્ડ થિંગ છે, જે હાર્ડ વસ્તુ છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ છે. હાર્ડ વસ્તુ છે જે તમને કરવામાં મજા નથી આવતી, તમને કરવામાં છે આળસ આવે છે, તમે એનાથી ભાગો છો, એ કામ સૌથી પહેલા કરો. કેમ કે હાર્ડ થિંગ હશે સૌથી પહેલા તો તમારું બ્રેઇન એને એક્સેપ્ટ નહીં કરે, કેમ કે હાર્ડ છે અને એ વસ્તુ કરવા માટે છે એક ગ્રેટ માઇન્ડસેટની જરૂર પડશે. જો તમે આજે એને ઠોકર મારી દેશો તો જીવનભર એને ઠોકર જ મારશો. જેવી રીતે કોઈ પણ કામ છે જે આજે કરવાનું છે, જે મહત્વપૂર્ણ છે, છતાં તમે એ કામ કાલ ઉપર ટાળો છો. આજે તમે એક પુસ્તક વાંચવું છે, તમે નિર્ણય કર્યો કે 5 દિવસ માટે કન્ટિન્યુઅસ હું પુસ્તક વાંચીશ. આજે 2 પેજ વાંચો છો, કાલ થાય છે તમને આળસ થાય છે કે પરમ દિવસે 4 વાંચી લઈશ, તો સમજી લેવાનું કે એક પણ પેજ છે એ શ્રેષ્ઠ રીતે છે વચાવવાનું નથી. અને આળસ છે આ મલ્ટિપલ થતી જશે. આ જ જીવન છે. જ્યારે જ્યારે તમારા જીવનમાં આવી ઇફેક્ટ આવે છે, આવા મુદ્દા આવે છે, આવું માઇન્ડસેટ થાય છે કે જ્યારે તમારું માઇન્ડસેટ નબળું પડે છે અને ત્યારે તમે તમારું માઇન્ડસેટનું ના સંભાળતા, ત્યારે તમારા વિચારનું તમે ના સંભાળતા, તમે ડિસિપ્લિન ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરો છો તો ત્યારે તમારું બ્રેઇન છે એ પાવરફુલ થઈને કમ્પાઉન્ડ થશે. પરંતુ જે સમયે છે તમે એમ નિર્ણય કરી લીધો કે બસ હવે ઘણું છે, આનાથી વધારે કરવાની જરૂર નથી, કાલે કરી લઈશ, તે દિવસથી સમજી લેજો કે તમારા બ્રેઇનની કેપેસિટી છે એ ઓછી થવાની છે, શરૂઆત થઈ જશે. હવે તમારા હાથમાં છે કે તમારું જીવન છે એવરી ડે કમ્પાઉન્ડ કરીને તમારે ડાઉન કરવું છે કે એવરી ડે કમ્પાઉન્ડ કરીને છે અપ લેવલ સુધી લઈ જવું છે. સફળતા છે કે એવરીડે નો માર્ગ છે. સફળતા એવરીડે નો માર્ગ છે જેમાં તમે પરખી શકો છો કે તમારી જાતને, પોતાની સેલ્ફને છે એ તમે કેટલી છે બેટર બનાવી ચૂક્યા છો. જો એવરી ડે તમે બેટર ના બનતા હોય અને તમે બ્રેઇનમાં એક્સપેક્ટેશન રાખીને બેઠા હોય કે નહીં કંઈક પરિસ્થિતિ બદલશે, સ્થિતિ બદલશે, મારું ભવિષ્ય બદલશે, મને સફળતા મળશે, તો એમાં તમે એકદમ ખોટી ફહેમીમાં છો, ગલત ફહેમીમાં છો, ખોટા રસ્તે જઈ રહ્યા છો. જો તમે એવરી ડે પોતાની જાતથી નથી જીતતા, એવરી ડે તમે પોતાની જાત છે એ કોઈ પણ વસ્તુ જે મહત્વપૂર્ણ છે, જે કામ કરવા લાયક છે, તમને ખબર છે છતાં તમે નથી કરતા, એક આળસમાં પોતાનું જીવન વ્યતીત કરો છો, તો સમજી લેવાનું કે આ શ્રેષ્ઠ જીવનના ઇન્ડિકેટ નથી. તમારે આને ચેન્જ કરવાની જરૂર છે. આ સાયકલને છે તમારે બદલવાની જરૂર છે. જ્યાં સુધી સાયકલ નહીં બદલાય, જ્યાં સુધી માઇન્ડસેટ નહીં બદલાય, ત્યાં સુધી કોઈ સ્પષ્ટ દરજ્જાની વાત નહીં બને. એવરી ડે તમારે જીતવું જોશે. ત્યારે જ તમે જે
એક્સપેક્ટ કરો છો કે જે વસ્તુ તમને મળી શકે એ વસ્તુ ત્યારે જ તમને મળશે. તમારી પાસે જો એવરી ડે પોતાની જાતને હરાવીને જીતવાની તાકાત હશે, આજે 1 કલાક કામ કરવા બેસવું છે તો તમે 1 કલાક ને 10 મિનિટ બેસી શકો છો કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર. વિરોધો સતાવશે, મનના વિચાર આવશે, છતાં તમે એ વાત ના સાંભળીને 1 કલાક 10 મિનિટ બેસી શકો છો. તો સમજી લેજો તમે એવરી ડે જીતવાની આદત છે પાડો છો અને આ આદત જ તમારી બેસ્ટ આદત છે એ બનશે. મળતા રહ્યા એવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.